વસંત પંચમી એટલે માં ચેહર ભવાનીનો પ્રાગટ્ય દિવસ. પ્રાગટ્ય દિવસના દિવસે દિયોદર તાલુકામાં આવેલું ફોરણા ગામ, જ્યાં 350 વર્ષથી માં ચેહર ભવાની બિરાજમાન છે. દર પૂનમના દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાનું શીશ ઝુકાવીને પોતાની માનતા અને બાધા અહીંયા પૂર્ણ કરવા માટે પહોંચે છે. આજે વસંત પંચમીના દિવસે માં ચેહર ભવાનીનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ચેહર ભવાનીના ભુવાજી નરસિંહ ભુવાની ભક્તિની શક્તિ, અને કહેવાય છે કે ફોરણાની ચેહર સેધા જલાની ચેહર તરીકે ઓળખાય છે. અને સેધા જલાની ચેહર અહીંયા ફોરણામાં 350 વર્ષથી બિરાજમાન છે. અનેક પરચા આપ્યા છે. માં વખડાવાળી આ ચેહર લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પોતાનું શીશ ઝુકાવે છે. નમસ્કાર. પહેલા તો જય ચેહરમાં અમારી પોળણી સેધા જલાની માતાના અખૂટ પડછા છે. તેને 2.5 વર્ષથી 3 વર્ષથી ઘોડી ખોળી પણ લાયેલી છે. તેને હજીવન માણસો કર્યા, રોગ રગડા પણ મટાડેલા છે. અને મારી સેધા જલાની મારી પોળણી અમીર ભુવાની ચેહર કોરશીભાની માતા ઇતિહાસ રચ્યા. અને નરસિંહભાઈ ભુવાજીની કામમાં મારી હયાતીમાં અમુક એવા કામ કર્યા છે જે વિજ્ઞાન પણ ના કરી શકે, જે ડૉક્ટરો પણ ના કરી શકે. એવી મારી આ દિવ્ય શક્તિના આશીર્વાદથી ગરીબોના પણ દુઃખ ભાગ્યા છે. જે આશા લઈને એમની પાર પડી હ, અને જે મનોકામના હોય એ પૂર્ણ કરે છે. અને ઉજવણીનો એવો તહેવાર છે કે આ વસંત પંચમી એટલે કે મારી ચેહરમાંનો પ્રાગટ્ય દિવસ છે. અને એના માટે હું આ ઉજવણી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે. જય ચેહરમાં અસ્તુ. આજે વસંત પંચમી છે, મા ચેહરનો પ્રાગટ્ય દિવસ છે. આજે મારી સેધા જલાની ચેહરમાં ફોરણા ધામે મારી ચેહરમાંનો પ્રાગટ્ય દિવસ છે. એના માટે સૌ ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા છે. એમને ચેહરમાં સદા એમના આશીર્વાદ આલે, ભુવાજીના પણ આશીર્વાદ અમારા પર અને ભક્તો પર છે, એવા સદાય બનાવી રાખે. મને એમ યાદ છે કે હું આ 33 વર્ષથી આ મંદિરે આવું છું, અને બીજ પૂનમ તો આવું જ છું, પણ શનિવારે માતાજીના